ગુડ ઇવનિંગ સ્ટુડન્ટ્સ. આપણે રિપોર્ટ રાઇટિંગનો અભ્યાસ કરી રહ્યા છીએ અને અલગ અલગ રિપોર્ટ્સ આપણે દર અઠવાડિયે જોઈએ છે. આ અઠવાડિયે બીજી એક રિપોર્ટ રાઇટિંગની આપણે વાત કરીશું. આગળ તમને વાત કરી તે પ્રમાણે રિપોર્ટ રાઇટિંગ જે છે તે આપણે પાસ્ટ ટેન્સમાં લખવાનો હોય છે, બરાબર. અને એમાં તમને અલગ અલગ સબ્જેક્ટ પર રિપોર્ટ લખવાના આવે છે. જેમ કે કોઈ સ્કૂલની અંદર ધારો કે કોઈ પ્રોગ્રામ થયો હોય, કોઈ ફંક્શન થયું હોય તો એનો રિપોર્ટ તમને આવી શકે, કાં તો પછી તમારે કોઈ અનુભવ થયો હોય, કોઈ એક્સપિરિયન્સ હોય તો એનો રિપોર્ટ આવી શકે છે. કોઈ જગ્યાની વિઝિટ કરી હોય તો તેનો રિપોર્ટ રાઇટિંગ તમને આવી શકે છે. એટલે એવી રીતે અલગ અલગ પ્રકારના રિપોર્ટ રાઇટિંગ તમને એક્ઝામમાં પૂછાઈ શકે છે. રિપોર્ટ રાઇટિંગ એક વસ્તુ એવી છે કે જ્યાં સુધી ઇંગ્લિશ ભણશો ત્યાં સુધી કોઈને કોઈ સ્ટાન્ડર્ડમાં, ઇવન કે કોલેજની અંદર પણ એ વસ્તુ આવશે. એટલે આપણા માટે બેટર છે કે આપણે એ વસ્તુ શીખી જઈએ, બરાબર, અને લખતા થઈ જઈએ તો આપણા માટે એ વસ્તુ વધારે સારી છે, બરાબર. અને અત્યારે તો તમારી પાસે વધારે ટાઈમ છે કે જેથી તમે સારું વધારે ભણી શકો. તો ખાસ સમયનો સદુપયોગ કરજો, બરાબર. અને ઇંગ્લિશની અંદર ભલે આમ બીજા બધા સબ્જેક્ટની તુલનામાં તમે કદાચ ઓછું વાંચતા હોય પણ ઇંગ્લિશ વગર આપણે કશે નથી ચાલવાનું. એટલે બેઝિક ઇંગ્લિશ ખાસ તૈયાર કરજો, બહુ જ અગત્યની વસ્તુ છે આ, બરાબર. ચલો જુઓ, રાઇટ અ રિપોર્ટ ઓન હાઉ ધ બસ એક્સિડન્ટ ટુક પ્લેસ. કે ભાઈ બસ એક્સિડન્ટ કેવી રીતે થયો, બરાબર. આજે આપણે સાંભળીએ જ છીએ કે ભાઈ અલગ અલગ પ્રકારના કંઈ ને કંઈ એક્સિડન્ટ થતા રહે છે, આપણે જોઈએ જ છીએ, બરાબર. તો એને લગતા રિપોર્ટ જે છે તે આપણે ન્યૂઝપેપરમાં વાંચીએ છીએ કાં તો પછી ન્યૂઝ ચેનલમાં જોઈએ છે. તે રિપોર્ટ કઈ રીતના હોય છે, બરાબર. આપણે એ રિપોર્ટ લખવાનો હોય તો આપણે કઈ રીતે લખી શકીએ તે વસ્તુ આપણે જરાક સમજીએ. જુઓ, 15 killed in a bus accident, અમદાવાદ, March 15, 2010. એટલે આપણે અહીંયા હેડિંગ આપ્યું રિપોર્ટનું, તારીખ લખી, શહેરનું નામ અને તારીખ. જુઓ, અમદાવાદ ઇઝ નો મોર અ સેફ સિટી. કે ભાઈ અમદાવાદ જે છે તે હવે કંઈ સેફ સિટી રહી નથી. વેરિયસ એક્સિડન્ટ્સ આર રિપોર્ટેડ એવરી ડે ઓન ધ રોડ્સ ઓફ ધ સિટી. કે ભાઈ અલગ અલગ પ્રકારના એક્સિડન્ટ જે છે તે અલગ અલગ જગ્યાએ રોજ કંઈ ને કંઈ જગ્યાએ એક્સિડન્ટ થતા જ રહે છે. અને અહીંયા ભલે અમદાવાદની વાત કરીએ હોય, બધી જ જગ્યાએ જેવું હોય જ છે. એટલે અહીંયા જો એક બે વાક્ય જે છે તે કોમન લખવામાં આવ્યા, બરાબર. પછી જુઓ, યસ્ટરડે અ ટેરિબલ એક્સિડન્ટ ટુક પ્લેસ એટ અબાઉટ 11 PM ઓન અમદાવાદ બરોડા હાઈવે. અને ગઈકાલે એક ભયાનક એક્સિડન્ટ થયો રાત્રે 11 વાગે, જો 11 PM લખ્યું છે, બરાબર. અને અમદાવાદ બરોડા હાઈવે, ક્યાં? અમદાવાદ વડોદરા હાઈવે પર. ધ અમદાવાદ બરોડા બસ કોલિડ વિથ અ હ્યુજ ટ્રક. અમદાવાદ બરોડા બસ જે છે તે હ્યુજ ટ્રક એટલે મોટા ટ્રક સાથે અથડાઈ. There were 50 passengers in that bus. અને તે બસમાં 50 પેસેન્જર હતા. 15 passengers died on the spot. અને એમાંથી જો 15 પેસેન્જર જે છે તે ઓન ધ સ્પોટ ડેથ થયા. ઓન ધ સ્પોટ શબ્દ તમે ઘણી વાર સાંભળ્યો હશે. ઓન ધ સ્પોટ એટલે જે જગ્યાએ કંઈ પણ ઘટના ઘટી હોય એ જગ્યાને ઓન ધ સ્પોટ કહેવાય, બરાબર. સ્પોટ એટલે એ જગ્યા. એન્ડ સમવેર હર્ટ સિરિયસલી, અને કેટલાકને ગંભીર રીતે ઈજા થઈ છે. દે વેર ટેકન ઇમિડિયેટલી ટુ સિવિલ હોસ્પિટલ અમદાવાદ. અને તેમને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં તરત જ લઈ જવામાં આવ્યા. ધ ડ્રાઈવર ઓફ ધ બસ ડાઇડ ઓન ધ સ્પોટ. જે બસનો ડ્રાઈવર હતો તે પણ ડેથ ત્યાં ને ત્યાં જ એની થઈ ગઈ. ધ ટ્રક ડ્રાઈવર રેન અવે લિવિંગ ધ ટ્રક. અને ટ્રક ડ્રાઈવર જે હતો, બરાબર, બસ ડ્રાઈવરની તો ડેથ થઈ ગઈ પણ ટ્રક ડ્રાઈવર જે હતો કે કદાચ જેને કારણે એક્સિડન્ટ થયો હતો તે બસને છોડીને ટ્રકને છોડીને તરત જ જતો રહ્યો, ભાગી ગયો. ધ ટ્રક વિચ હેડ નો ઇન્ડિકેટર એન્ડ લાઇટ્સ. અને એ ટ્રકને કોઈ ઇન્ડિકેટર કે લાઇટ્સ જ નહોતા, બરાબર. આપણે જાણ્યું કે 11 વાગે રાત્રે અકસ્માત થયો હતો. વોઝ પાર્ક ઓન ધ લેફ્ટ સાઇડ. અને તે લેફ્ટ સાઇડ પર પાર્ક કરવામાં આવી હતી. ધ ટ્રક ડ્રાઈવર મસ્ટ હેવ બીન કેરલેસ હુ ડ્રોવ ધ ટ્રક રફલી. બરાબર, કે ટ્રક ડ્રાઈવર જે છે તે કેરલેસ જ હશે કે જે બસને એકદમ રફલી ટ્રકને ચલાવતો હતો. હી ડીડ નોટ સી બસ કમિંગ ઇન ફ્રન્ટ ઓફ, સો હી લોસ્ટ કંટ્રોલ એન્ડ કોલિડ વિથ ધ બસ. બરાબર, હી ડીડ નોટ સી ધ બસ કમિંગ ઇન ફ્રન્ટ ઓફ, એટલે કે સામેથી આવતી બસ તેને જોઈ નહીં હોય. સો લોસ્ટ કંટ્રોલ, અને તેને કંટ્રોલ ગુમાવી દીધો. એન્ડ કોલિડ વિથ ધ બસ, અને બસ સાથે તે અથડાયો.
ધ પેસેન્જર્સ હુ ડાઇડ વેર સિટિંગ ઓન ધ ફ્રન્ટ લેફ્ટ સાઇડ રો. અને જે પેસેન્જરના અકસ્માત થયા તે આગળની બાજુએ લેફ્ટ સાઈડ તેઓ બધા બેઠા હતા. એટલે એ બાજુ જે બેઠા હતા એમાંથી મોટે ભાગના જણના ડેથ થયા હતા. ધ ટ્રક ક્રશ્ડ ઓલ ધીસ પેસેન્જર્સ, કે બધા જ પેસેન્જરને આ ટ્રકે કચડી કાઢ્યા હતા. There was a traffic jam for 2 hours. 2 કલાક સુધી ટ્રાફિક જામ હતો. The police reached this place after 2 hours. બરાબર, આપણે જાણીએ જ છીએ કે ભાઈ પોલીસ જે છે તે લગભગ 2 કલાક પછી આ જગ્યાએ પહોંચી હતી. The cries of women and children were heart-rending. બરાબર, કે સ્ત્રીઓ અને બાળકોના જે રુદન છે, ચીસો છે તે હૃદયદ્રાવક હતી. Immediately many people gathered. તરત જ ઘણા બધા લોકો ભેગા થયા. And they served as the volunteers. અને તેઓ જાણે સ્વયંસેવકો હોય તેવી રીતે બધા લોકોએ મદદ કરી. Gradually the situation came under control. અને ધીમે ધીમે સિચ્યુએશન કંટ્રોલમાં આવી ગઈ. પણ સિચ્યુએશન તો કંટ્રોલમાં આવી ગઈ, પણ જે લોકો મૃત્યુ પામી એના માટે તો ખરાબ જ કહેવાય. અને આવા અકસ્માતો આજકાલ બધે ઘણી જગ્યાએ થઈ જ રહ્યા છે. બરાબર, એટલે ખૂબ જ સાવધાનીથી આપણો વ્હીકલ ચલાવો. તો હવે વાત કરીએ, આપણે આખો રિપોર્ટ સમજીએ. તો હવે મેઇન વસ્તુ એ છે, આ તો રિપોર્ટ આપણે ખ્યાલ આવી ગયો, પણ આપણે જ્યારે જાતે લખવાનો હોય રિપોર્ટ, બરાબર, ત્યારે આપણે એને કેવી રીતે લખી શકીએ એ વસ્તુ ખૂબ જ અગત્યની છે. બરાબર, એટલે એ રિપોર્ટ આપણે ધારો કે જો હવે અહીંયા તમે સમજી શકો છો, જો કે ભાઈ અમદાવાદ ઇઝ નો મોર સેફ સિટી. Various accidents are reported every day on the road of the city. એટલે એનો મિનિંગ, આ બે વાક્યનો મિનિંગ શું થયો કે જે ટોપિકને લગતો આપણે રિપોર્ટ લખવાનો હોય એને લગતા આપણે 1 કે 2 વાક્ય કોમન સેન્ટેન્સ જે છે, જો તમે જોઈ શકો છો કે પ્રેઝન્ટ ટેન્સમાં લખ્યા છે. જો આ વાક્યમાં પણ ઇઝ છે અને અહીંયા પણ આર રિપોર્ટેડ છે, એટલે બે વસ્તુ પ્રેઝન્ટમાં છે. એટલે એવા કોમન સેન્ટેન્સ આપણે લખવાના. પછી જે ઘટના વિશે આપણે લખવાનું હોય એને લગતી વિગત આપણે પછી લખવાની. એટલે જો યસ્ટરડે ટેરેબલ એક્સિડન્ટ ટુક પ્લેસ એટ અબાઉટ 11 PM, તો પછી જો આ વસ્તુ ભૂતકાળની આવી ગઈ. ચલો અકસ્માત વિશે કે ભાઈ ક્યાં થયો, કેટલા વાગે થયો તે લખવા. બરાબર, ધ અમદાવાદ બરોડા બસ કોલિડ વિથ અ હ્યુજ ટ્રક અથડાઈ. બરાબર, તો એના માટે આપણે કોલિડેડ શબ્દનો ઉપયોગ કરી શકીએ પાસ્ટ ટેન્સની અંદર. બરાબર, તો આવા શબ્દો આપણે આવડતા હોવા જોઈએ. પછી જ આપણે એની વિગત આપવાની કે ભાઈ 50 પેસેન્જર્સ હતા બસમાં, અને એમાંથી 15 જે પેસેન્જર છે એમને ઓન ધ સ્પોટ ડેથ થઈ. બરાબર, અને કેટલાકને ગંભીર રીતે ઘાયલ થયા. સમ વેર હર્ટ સિરિયસલી. એટલે આવા વાક્યો આપણે ગુજરાતીમાં કદાચ લખતા આવડતા હોય, પણ ઇંગ્લિશમાં એ વસ્તુની આપણે પ્રેક્ટિસ ખાસ કરવાની છે. ધે વેર ટેકન ઇમિડિયેટલી ટુ ધ સિવિલ હોસ્પિટલ અમદાવાદ. ધ ડ્રાઈવર ઓફ અ બસ ડાઇડ ઓન ધ સ્પોટ. ધ ટ્રક ડ્રાઈવર ran away leaving the truck. આ વાક્ય આપણે લખતા આવડવું જોઈએ. બરાબર, the truck which had no indicator and lights was parked on the left side. The truck driver must have been careless who drove the truck roughly. કે જે ગમે તેમ ચલાવતો હતો એ ડ્રાઈવર જે હશે તે કેવો હશે, રફલી હશે, બેદરકાર હશે. પછી જો he did not see the bus coming in front, so he lost control and collided with the bus. The passenger who died were sitting in front on the front left side rows. The truck crushed all these passengers. એ બધા જ પેસેન્જરને ટ્રકે અથડાઈ નાખ્યા. There was a traffic jam for 2 hours. કદાચ મારા ખ્યાલ પ્રમાણે આ કલાકો પણ ઓછા પડે, વધારે કલાક હોઈ શકે, કારણ કે આટલો બધો ટ્રાફિક જામ એક્સિડન્ટ થયો હોય તો ટ્રાફિક જામ વધારે કલાક માટે હોઈ શકે. The cries of women and children were heart-rending. બરાબર, heart-rending એટલે હૃદયદ્રાવક જેને કહેવાય. બરાબર, immediately many people gathered and they served as the volunteers. કે ભાઈ આપણે gradually the situation came under કંટ્રોલ. તો તમને આ વસ્તુ આવડવી જોઈએ. મેઇન વસ્તુ મારો કહેવાનો મિનિંગ એ છે કે તમને જાતે લખવાની પ્રેક્ટિસ કરવાની છે. તમે જાતે લખશો તો એ વસ્તુ તમારા માટે થોડી ઇઝી થઈ જશે. એટલે માટે ખાસ આની પ્રેક્ટિસ કરજો કે જેથી તમે જાતે તમને લખતા આવડી શકે. બરાબર, 11th હોય કે 12th હોય
કે કોઈ પણ યર હોય તો તમે ઇઝીલી એ વસ્તુને કમ્પ્લીટ કરી શકો, બરાબર. અને જે શબ્દો તમને ના આવડે તો તમારી પાસે આજે તો મોબાઈલ હોય તો એમાં ડિક્શનરીની અંદર તમે જોઈ શકો. તમારે એકલા ટેન્સનું ધ્યાન રાખવાનું છે કે મારે એ વાક્યને પાસ્ટ ટેન્સમાં ખાસ કરીને લખવાનું છે, કાં તો પછી મારે પેસિવ વોઇસમાં લખવાના છે, જે મોટે ભાગના વાક્યો જે હોય છે તેને. ઓકે, તો તમે થોડીક પ્રેક્ટિસ કરશો તો એ તમને આવડશે. ઓકે.